હેલો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ શાળા એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે છે સંસ્કૃત વિષયનું હંમેશા પૂછતા રહેતા કે સર સંસ્કૃત વિષય વિશે સમજાવો, સંસ્કૃત વિષય અમને અઘરો લાગે છે. અને સંસ્કૃત વિષયમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આ વિષયને જ્યારે પસંદ કરતા હોય, 12મા ધોરણમાં જે એક્શનલ હોય એ પણ ચોક્કસથી ગભરાતા રહેતા હોય છે કે સર અઘરો લાગે છે, શું કરીશું, નહીં આવડે. પણ હું તમને એક બહુ સાચી હકીકત કહું તો સંસ્કૃત વિષયથી સહેલો વિષય 12મા ધોરણમાં કોઈ નથી. અને એટલો મજેદાર વિષય કે તમે જ્યારે પરીક્ષા સમય પણ વાંચવા બેસો ત્યારે એક વખત વાંચીને તૈયાર થઈ જાય. એક વખત વાંચીને બોલો. સંસ્કૃત વિષય એવો કે સંસ્કૃત વિષય હોવા છતાંય તમારે એક સંસ્કૃતનો શબ્દ એમાં નથી લખવાનો. બોલો વિદ્યાર્થી મિત્રો, કેવો વિષય બાકી? હા, તમારા પેપરમાં ખાલી એક નાનો ટોપિક આવે છે કવિતા પઠનનો, એ સિવાય બીજું સંસ્કૃતમાં તમારે કશું લખવાનું જ નથી. સંસ્કૃતમાં એક કવિતા પઠન છે. હવે એક વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં, આજે કવિતા પઠન 4 માર્ક્સનું 2 માર્ક્સનું હોય સમજો. હવે એના માટે તમારે આરામથી 10થી 12 જે એનું જે પદ્ય છે, પદ્ય વિભાગની કવિતાઓ યાદ રાખવી પડે. એના કરતાં બેટર છે કે તમે વિદ્યાર્થી એને માર્ક્સને જવા દો 2 થી 3 માર્ક્સ. એના કરતાં એનાથી વધારે સારી મહેનત શેમાં કરી લો? 5 માર્ક્સના પ્રશ્નમાં કરી લો, કે પછી ન્યાયમાં કરી લો, છંદ લેખનમાં કરી લો. અને ખાલી કહેવાય સંસ્કૃત વિષયનું તો પુસ્તકની અંદર જ પાછળ કેટલું બધું આપી દીધેલું છે. ન્યાય આપી દીધા છે, સંદર્ભો આપી દીધેલા છે, કે પછી જુદી જુદી વસ્તુઓ તમને અંદર લેખિત સ્વરૂપમાં આપી દીધેલી છે વિદ્યાર્થી મિત્રો. તો તમારા માટે તો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય આ વસ્તુ શીખવા માટેની. તો તમે ખાસ એમાં ધ્યાન આપો, કેમ કે આમાંથી જ તમારે બધી જ તૈયારીઓ હવે થવાની છે. પુસ્તકની અંદરનું જે પાછળનું છે એમાંથી તૈયારી કરવાની, બીજું ક્યાંય વધારે નથી આપેલું. એટલું ખાલી વાંચશો ને પાછળ જે તમારા જે ન્યાયના વિષયો છે કે બધું, એ બધામાં જ બધું આપી દીધેલું છે. એ વિષય વાંચશો એટલે તમે પેપર કેવી રીતે લખવું તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. તો એને અનુલક્ષીને ધ્યાન આપો. બીજું કે અહીંયા જુઓ, તમે જોશો તો અહીંયા અલગ અલગ પ્રકરણ પ્રમાણે તમારો ગુણ ભાર આપેલો છે. આ બધા પ્રકરણો છે. એની અંદર જે વધારે માર્ક્સના પ્રશ્નો છે આ સુભાષિતમ, તો આની અંદરથી સંદર્ભને એવું બધું પૂછાતું હોય છે. તો આ બધા સંદર્ભોને એકવાર જો, સંદર્ભો તમને ક્યાં મળશે? નવનીત જેવા વિષયોની મળશે. હવે કેવું છે ખબર છે, ગુજરાતી આ સંસ્કૃત વિષયમાં પાછળનો જે ભાગ છે ને, પાછળનો પાર્ટ જે તમારો વાંચવાનો, જેમ કે અભ્યાસ છે 3, 1, 2, 3, આ બધું સંસ્કૃત સાહિત્ય પરિચય, આ બધું તમારે અંદર આપી દીધેલું છે બરાબર પુસ્તકમાં. તો આને બુક્સમાંથી જ વાંચવાનું છે. જ્યારે આ બધું તમારે વાંચવું હોય ને, આ બધી વસ્તુઓ, તો તમારી પાસે જો નવનીત હોય ને તો નવનીતમાંથી વાંચો. જો તમારી પાસે અપેક્ષિત હોય તો અપેક્ષિતમાંથી વાંચો બરાબર. આનું ટ્રાન્સલેશન એકવાર વાંચી લો વિદ્યાર્થી મિત્રો. આ બધાનું એક વાર ટ્રાન્સલેશન વાંચી લો. બીજું કંઈ જ કરવાની જરૂર નથી સંસ્કૃત વિષયમાં. એક બાજુ સંસ્કૃતની ચોપડી મૂકો, એક બાજુ તમારી પાસે ટ્રાન્સલેશન જે છે ટ્રાન્સલેશનને મૂકો. બંને વસ્તુને મૂકો, વાંચો. શું કહેવા માંગે. એક પ્રકરણનું તમને એ તો ખબર હોવી જ જોઈએ કે કયું પ્રકરણ શું કહેવા માગે છે. એટલું તમને ખબર હશે તો 110% વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ સારામાં સારા માર્ક્સ સંસ્કૃતમાંથી મેળવી શકશો. તમે સંસ્કૃતનું પેપર જોશો ને તો તમે કહેશો કે સર આ તો બધું આવડે જ મને, આ પેપરમાં શું નથી આવડતું. મને સંસ્કૃત વિષયમાં અમારી સ્કૂલમાં જ્યારે અમે હતા ત્યારે મારા સરે અમને એટલું જ કીધું હતું કે તમે જે છે એ ખાલી સંસ્કૃત વિષયને રાખી લો, કોઈ એટલો અઘરો વિષય નથી અને ખૂબ સારી મજા આવશે તમને તૈયારી કરવાની, અને ચોક્કસથી તમે જે છે એ સારામાં સારું પરિણામ મેળવી શકશો. તમે જુઓ તો ખરી કે એ વખતે મને કીધેલું, મેં ખાલી એક વખત વાંચી દીધેલું અને એટલું સારા અમને આના રિઝલ્ટ મળેલા કે એની કોઈ સીમા નથી. વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરશો મને કે સર તમે બહુ સારી સલાહ આપી હતી, આટલું જ કરવાનું છે. એના પ્રશ્નોને વાંચી લો. તમે જ્યારે એનું ટ્રાન્સલેશન વાંચ્યું હશે ને, પ્રશ્નો તમને 10 મિનિટમાં યાદ રહી જશે. એ પણ હું તમને કહું, પ્રશ્ન કેવો પૂછાય એનો જવાબ શું આપવાનો એટલું આપણને ખબર હોવી જોઈએ. એટલે તમે આની અંદર ભયો છે તમારો વિદ્યાર્થી મિત્રો. તો એક આને ધ્યાન આપો તમે, તો જેથી કરીને તમે એક સારા ઉત્કૃષ્ટ વિદ્યાર્થી તરીકે આમાં એક સારું પરિણામ મેળવી શકો છો. બીજું વિદ્યાર્થી મિત્રો, તમને બીજા કોઈ પણ પ્રશ્નો હોય કે સંસ્કૃત વિષયમાં શું તૈયારી કરવાની અથવા તો નથી કરવાની, તો જો આ ન્યાય પરિચય છે. ન્યાય પરિચય 4 માર્ક્સનો પૂછાય. ન્યાય પરિચયમાં તમે અલગ અલગ ન્યાયો આપેલા છે, 10 ન્યાયો. એ 10 ન્યાય વાંચી લેવાના છે. કયો ન્યાય શું કહેવા માગે છે એનું એક ઉદાહરણ આપેલું છે, બસ એટલું લખીને આવતા રહો. 4 માર્ક્સ રોકડા છે. છંદ પરિચય છે, તો છંદ પરિચયમાંથી પણ તમે છંદ અને અલંકાર પરિચય પણ ગુજરાતીમાં અંદર ટ્રાન્સલેશન આપ્યું છે, કેવી રીતે કરવાનું છે. બીજું એક ખાસ આયરી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, ખાસ
સંસ્કૃત સાહિત્ય પરિચય, આની અંદર છે ને રામાયણ વિશે પૂછે છે, રઘુનાથમ વિશે પૂછે છે, પછી ઘણા બધા આપણા સાહિત્યો છે ને, પંચ કથા જે છે, પંચતંત્ર, એની જે છે પંચતંત્રની વાર્તાઓ આપણે આવતી હતી, તો તમે એકવાર વાંચી લેજો. બરાબર, આપણા સાહિત્યો અંદર મહાભારત વિશે પૂછેલું છે. આ તો બધું તમને બહુ મજા આવશે વાંચ્યા પછી. તમે કહેશો કે સર આ તો મને જે છે મને લાઈફ ટાઈમ કામમાં લાગે એવું છે, તમે ક્યાંય પાછા નહીં પડો. તો સાહિત્યને સમજો, એને વાંચો. આટલું વાંચવાનું છે, એમાં કંઈ જ કરવાનું નથી, કંઈ જ મગજ દોડાવવાનું નથી, કંઈ ગભરાવાનું જરૂર નથી. ખાલી એકવાર વાંચી નાખો સાહિત્ય, તમને કોઈ સમજાવવાની જરૂર નથી, તમે જાતે સમજી જશો, એટલું સરળ છે. તો ખાસ એને લક્ષીને ધ્યાનમાં લો. વિદ્યાર્થી મિત્રો, આ બધા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે શું સારામાં સારા અમે આવા વિડીયોઝ બનાવી શકીએ તમારા માટે. વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ કે આ બધા વિષયો પ્રમાણે જે પ્રમાણે તૈયારી થાય છે એ પ્રમાણે તમારે બીજી કોઈ એક્સ્ટ્રા તૈયારી કરવી હોય તો એના માટેના આપણા ધોરણ વિદ્યાર્થી મિત્રો 12 આર્ટ્સના માસ્ટર ક્લાસીસ ચાલે છે. આ માસ્ટર ક્લાસીસ શું છે? માસ્ટર ક્લાસીસની અંદર તમારા વિડીયો લેક્ચર્સ આવતા હોય છે, સ્પેશિયલ આઈએમપી પીડીએફ્સ આવતી હોય છે, વિદ્યાર્થી મિત્રો માટે સ્પેશિયલ લાઈવ ક્લાસીસ આવતા હોય છે, વિદ્યાર્થીઓને જે છે કોલ માટેનો સપોર્ટ મળતો હોય છે, અને બીજી તમામ પ્રકારની તૈયારીઓ જે છે આપણા વિદ્યાર્થીઓ માટે થતી હોય છે. બરાબર, તો એની અંદરથી પણ તમે બહુ સારા માર્ક્સ મેળવી શકો છો. આ આપણો નંબર છે, તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને નંબર મળી જશે, અને તમને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ડાઉટ હોય તો ગમે ત્યારે તમે કોલ કરી શકો છો, જાણી શકો છો. સંસ્કૃત વિષયની અંદર પણ તમે બહુ સારા માર્ક્સ મેળવી શકો છો. આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનના વિડીયો લેક્ચર્સને જોયું એ બદલ આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નવા વિડીયોની અંદર. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ.